દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા 5 દિવસીય તાપી ઉત્સવનો આરંભ કરાયો હતો। આ ઉત્સવ 11મી સુધી સાયન્સ સેન્ટર ખાતે ચાલશે। સુરતના સાયન્સ સેન્ટર ખાતે કન્સેપ્ટ મેડિકલ અને અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડમાં સંયુક્ત ઉપક્રમે તાપી ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા તાપી ઉત્સવનો આરંભ થઈ ગયો છે। આ ઉત્સવ આગામી તારીખ 11મી સુધી સાયન્સ સેન્ટરમાં ચાલશે। તાપી ઉત્સવ એ દરેક સુરતીવાસીઓ માટેની ઉજવણીનો અવસર છે। સાયન્સ સેન્ટરમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાન ગોષ્ઠી, થિયેટર, સિનેમા, સંગીત સમારોહ, કવિતા, વાર્તાલાપ વગેરેનો સમાવેશ થાય છે। આ તાપી ઉત્સવની 5મી આવૃત્તિ છે, સાથે ચર્ચાઓ, ફિલ્મો, પ્રદર્શનો અલગ અલગ પ્રકારની થીમ પર કેન્દ્રિત રહેશે। આ વખતે પસંદ કરેલી થીમ છે સમાજમાં પરિવર્તન કે સુધારણા કેટલા અનિવાર્ય છે તેની ચર્ચા કરવામાં આવશે। ફેસ્ટિવલના છેલ્લા દિવસે સવારે 11 કલાકે પ્રશાંત પંજિયાર, વિવેક દેસાઈ, ઝોયા લોબો, અનુજ અંબાલાલ, સૌરભ દેસાઈ જેવા જાણીતા ફોટોગ્રાફરનું પ્રેઝન્ટેશન છે। સાંજે 5 કલાકે નિબંધકાર અને કવિ યજ્ઞેશ દવે દ્વારા કવિતા વાંચન, 6:30 કલાકે પુનિત પાનિયા સ્ટેન્ડ અપ કોમેડી રજૂ કરશે। પ્રભાવશાળી લોકોના શ્રેણીબદ્ધ કાર્યક્રમ અને પ્રદર્શન આ ઉત્સવને આકર્ષિત કરશે। બેન્ડ ઇન્ડિયન ઓશન દ્વારા સંગીતમય પ્રદર્શન સાથે સમાપન થશે। આ બધા ઉપરાંત કલાવીતી હેઠળ પરંપરાગત હસ્તકલાને પ્રોત્સાહન આપતી અન્ય ઇવેન્ટ્સ અને હાથથી કામ કરીને શીખવવામાં ફાળો આપતી વિવિધ વર્કશોપ છે। 2014થી યોજાતા તાપી ઉત્સવનું આયોજન દેશના મોટા શહેરોમાં યોજાતા અન્ય શહેરી ઉત્સવો સાથે કરી શકાય તેવા સ્કેલ પર કરવામાં આવ્યું છે। શહેરના ઉત્સવમાં ઘટનાને આકાર આપનારા અનેક દિમાગના એક સાથે આવવાનો સંવાદ હોય છે। પરોપકારી વ્યક્તિત્વો અને તેને સમર્થન આપતી સંસ્થાઓ, સ્વયંસેવકો ઉત્સાહમાં સેવા આપે છે। નાગરિકો જેઓ તેમની હાજરી દ્વારા આ વિચારને વિશ્વાસ આપે છે। આપનો પરિચય? મારું નામ છે વિનીતા પંડ્યા। હું નવમાની એક ટ્રસ્ટી છું અને અમારી સાથે બેકઅપમાં 50 જેવા યુથ ઊભા છે, ઘણા બધા વોલેન્ટિયર્સ છે। આ તાપી ઉત્સવ છે ને તે શહેરમાં લોકો એકબીજા સાથે ડાયલોગ કરે એ માટે અમે લોકો વિચારેલો હતો ને ડાયલોગ માટે જરૂરી થાય કળા, લિટરેચર, આર્ટ, હાથે કરેલું હુનર, એક્ઝિબિશન્સ, ફિલ્મ્સ અને કોઈક મજાદાર ડ્રામા હોઈ શકે, મ્યુઝિક હોઈ શકે। તો એવી રીતે આખું જે અમે શેપ વિચારેલો હતો આખા કાર્યક્રમનો તે 2014માં સૌથી પહેલીવાર અમે લોકોએ તાપી ઉત્સવને શેપ આપ્યો SMC અને ચેમ્બર ઓફ કોમર્સની સાથે। તે વખતે અમે એડવાઇઝર હતા, પછી અમે લોકોએ NGO બનાવી અને આ જે અત્યારે NGO તરીકે અમે કામ કરીએ છીએ તેમાં ખાસ કરીને નવા લોકોને, નવું જે યુથ છે એને ઓપોર્ચ્યુનિટી આપવા માટે અને નવા ડાયલોગ ઊભા થાય એના માટે અમે આ કાર્યક્રમ કરીએ છીએ, જેમાં આ વખતે 7થી 11 ફેબ્રુઆરી સુધી લગભગ 50 જેવા ઇવેન્ટ છે, 19 વર્કશોપ છે અને લગભગ 2000 છોકરાઓ ફ્રી વર્કશોપનો ફાયદો લઈ શકે એવી વ્યવસ્થા છે। 4 ખૂબ સુંદર ફિલ્મો છે, એમાંની એક ગુજરાતી ફિલ્મ છે, કન્ઝર્વેશન પર, સ્કલ્પચર પર અને ફિલ્મમાંથી પર્સનાલિટીઝ આવીને ડાયલોગ્સ છે અને સાથે સાથે અહીંયા લિટરેચર પર બી દરરોજ સાંજે 5થી 6:30 એમ્ફી થિયેટર પર લોકો આવીને લિટરેચર પર ડાયલોગ કરશે। બહુ જ સુંદર પ્રદર્શન છે। 4 જે આર્ટ ગેલેરીમાં છે અને એક એક્ઝિબિશન અમારું વનિતા વિશ્રામમાં છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।